લાલજીભાઈ, નામ તો બહુ બધા આવી રહ્યા છે, ઇન્ક્લુડિંગ તમારું નામ પણ છે કે પ્રદેશ પ્રમુખની રેસમાં છો. તમને શું લાગે છે કે અત્યારે ગુજરાતની સ્થિતિ જોતા કોણ એવા નેતા છે, કેટલા એવા નેતા છે, ક્વોલિટી કયા એવા નેતાની છે કે જે ખરેખર સંગઠનને મજબૂત કરી શકે છે? જેટલી બી કમઠાણો પહેલા થઈ એ બધું બાજુ પર મૂકી અને 2027 માટેની મહેનત અને કોંગ્રેસની અત્યારની જે ગુજરાતની સ્થિતિ છે એમાં વિપક્ષ મજબૂતાઈથી કેવી રીતના આગળ વધે, એવા કેટલા નેતા છે તમારા ધ્યાનમાં, કયા છે? હું એમાં નામમાં નહીં, કારણ કે મારે તો એવું થાય કે હું ખાલી એક કે બે કે ત્રણ ગણાવું તો એટલે પતે નહીં. અમારું આ લિસ્ટ બહુ લાંબુ છે, એટલા માટે અમારા જિલ્લાના અધ્યક્ષો જે હમણાં બન્યા છે એ બી એટલા મજબૂત છે કે એમાંથી કોઈને પ્રદેશ અધ્યક્ષ બનાવીએ તો બની શકે એવા છે. એટલે કોંગ્રેસના કાર્યકર્તા આમાં સૌથી વધારે જે મહત્વની વાત એ છે, 30 વર્ષથી શાસન કોંગ્રેસનું નથી. 30 વર્ષથી કોંગ્રેસનું શાસન ન હોવા છતાં વિચારધારાને વળગીને કોંગ્રેસમાં રહેવું અને સામે એક એવી તાકાત સામે લડવું કે જે તંત્રનો દુરુપયોગ કરે છે, સંસાધનોનો દુરુપયોગ કરે છે, એટલે કે ને શામ દામ દંડ ભેદ બધું જ કરે, રીતસર તાનાશાહી ચલાવે, જુલ્મ કરે, તેમ છતાં એની સામે ટકી રહેવું અને કોંગ્રેસની વાત કરવા વાળા જે લોકો હોય, એટલે હું એવું માનું છું કે બહુ મજબૂત લોકો છે. એટલે આવા મજબૂત લોકો જે છે એને તો જ ટકે. બાકી જેને બી લાલચ હતી, જેને બી સત્તા જોતી હતી, જેને સંપત્તિની સાચવવી હતી, જેને બીજી કોઈ ભી હતી, આ તો બધા કોંગ્રેસમાંથી ભાજપમાં જતા જ રહ્યા છે. એટલે હવેનો કોંગ્રેસનો એક એક કાર્યકર્તા છે ને એ યોદ્ધા જેવો છે. એટલે કોઈ પણ યોદ્ધાને પસંદગી કરીને રાહુલજી જવાબદારી આપશે, ખરગેજી જવાબદારી આપશે, એટલે અમે એને ખભે બેસાડીને ગુજરાતના પ્રમુખ તરીકે અમે લોકો વધાવી લેશું.